નમસ્કાર દર્શક મિત્રો, મિત ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં આવેલ ગીતા મંદિર સામે ઉમિયાવાડીમાં માં ઉમિયાજીના પ્રાગટ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 21 ડિસેમ્બરથી તારીખ 27 ડિસેમ્બર સુધી માં ઉમિયાજીના પ્રાગટ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજન કચ્છ કડવા પાટીદાર સમાજ, કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ અને કચ્છ કડવા પાટીદાર યુવા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે। માં ઉમિયાજીના પ્રાગટ્ય કથાના વક્તા શ્રી નમસ્વી દીદીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। વડોદરામાં આવેલ ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી તારીખ 21 ડિસેમ્બર બપોરે 2 વાગ્યે કથાપોથીની શોભાયાત્રા નીકળી હતી। 21 તારીખથી 27 તારીખ સુધી દરરોજે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથાનો મુખ્ય આશય એ છે કે સમાજમાં ધર્મનો પ્રચાર કરવો, યુવાધન જે સમાજનું ભવિષ્ય છે તેમને સાચા રસ્તે વાળવું અને આશ્રમની પરંપરા મુજબ સાધુ સંતોની તેમજ અભ્યાગતોની તેમજ દિન દુખિયાની સેવા કરવી। કચ્છ કડવા પાટીદાર સમાજને 75 વર્ષ પૂરા થતાં આ અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ મિત ગુજરાત। आज उछरम आज नैनों में नेह, आज आनंद आज उछरम आज नैनों में नेह। सखी हमारा कच्छी पटेल परिवार सजा दो घर को भूल संसार, सजा दो घर को भूल